આ ગ્રાઉન્ડમાં બધા સાંજ પડે એટલે ફૂટબોલ રમવા માટે આવતા હોય છે બધા છોકરા. તો મિત્રો એક રોટલો બની ગયો છે. આપણે બેઠા બેઠા કોમેન્ટ્રી કરીએ. ભાઈ રોટલા બનાવે છે. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, જય જોહાર બધાને. તો અત્યારે આપણે નીકળી ગયા છે ફરવા જવા માટે. વાગ્યા છે અત્યારે 6 વાગીને લગભગ 15 મિનિટ જેવી થઈ હશે. અને આપણે જઈ રહ્યા છીએ ક્યાંક ફરવા જવા માટે. ગમે ત્યાં, કંઈ મારું એ નક્કી નથી અત્યારે. આજે તો રેન્ડમલી આપણે નીકળી ગયા છે. તો જોઈએ, તમે સાથે બન્યા રહેજો. તમને બતાવું છું નવા નવા લોકેશન અહીંયા ગાંધીનગરના. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે સ્વર્ણિમ પાર્કમાં. ગાંધીનગરના ગાર્ડનમાં બહુ જ મોટું ગાર્ડન છે આ. અને અત્યારે વાગ્યા છે 6:30. તમને બતાવું હું. બધા લોકો અહીંયા રમવા માટે આવતા હોય છે. ક્રિકેટ રમતા હોય, ફૂટબોલ રમતા હોય. અને બહુ જ શાનદાર થઈ રહ્યું છે. જો ત્યાં આગાડી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે. આ જોઈ શકો તમે. દેખાય? તો આપણે એક રાઉન્ડ મારી પછી આપણે જતા રહીશું રૂમ પર. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, તો અત્યારે આપણે આવી ગયા છે સ્વર્ણિમ પાર્કમાં. તો સ્વર્ણિમ પાર્કમાં થોડા ફરીએ, 1-2 રાઉન્ડ મારી લઈએ અને તમને પણ બતાવીએ વ્યૂ અહીંયાનો. અને પછી આપણે જઈશું ઘરે પછી, બરાબર? તો અહીંયા ઘાસ બહુ મોટું મોટું થઈ ગયું છે અને બહુ જ બેસ્ટ લાગી રહ્યું છે અત્યારે સ્વર્ણિમ પાર્ક. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે, અહીંયા જોઈ શકો છો નજીક જ આવી ગયા છે, એકદમ પ્રતિમાની નજીક. આ સ્ટેચ્યુ છે સરદાર વલ્લભભાઈ પટેલ નું, જોઈ શકો છો તમે. હે ને, બહુ જ શાનદાર છે. અહીંયા ફૂલો જોવો ને, ફૂલો કેટલા સુંદર સુંદર, બહુ સુંદર. એ તો હમણાં જ જોયા, નોટિસ કર્યા. મસ્ત લાગી રહ્યું યાર, બહુ જ. અહીંયા પેલી આ માટી છે ને, રેડ રેડ છે ને, એટલે કેમેરામાં રિઝલ્ટ બી મસ્ત આવતું હશે. આપણી સામે જ પ્રતિમા છે, બહુ જ મોટી છે. અહીંયા સ્ટેચ્યુ મૂકેલું છે, જોઈ શકો છો તમે. હું બતાવું તમને, બરાબર? અચાનક આજે પ્લાન બની ગયો. બધા ફ્રેન્ડોને કીધું પણ નહીં મેં કે ચલો આવો છે કે નહીં. એમ મેં વિચાર્યું નતું કે અહીંયા આવું, પણ ફાઇનલી અહીંયા આપણે આવી ગયા ફરતા ફરતા. સ્ટેચ્યુ તમે જોઈ શકો છો કેટલું શાનદાર લાગી રહ્યું છે. અને અહીંયાથી પાછળની સાઈડ છે ને, આપણને લીલા હોટલ પણ દેખાય છે. તો એ પણ તમને બતાવી દઉં અહીંયાથી જ. જો ત્યાં આગળ લીલા હોટલ તમને દેખાતી હશે. અહીંયા ગ્રાઉન્ડમાં તો બહુ બધી પબ્લિક જોવાય છે. લીલા હોટલ, એક મિનિટ ઝૂમ કરી દઈએ આપણે. યસ, હવે દેખાતી હશે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ફૂટબોલ રમી રહ્યા છે બધા છોકરાઓ ફૂટબોલ રમે છે. જોવાય રમાઈ રહ્યા છે ફૂટબોલ. આ ગ્રાઉન્ડમાં બધા સાંજ પડે એટલે ફૂટબોલ રમવા માટે આવતા હોય છે બધા છોકરાઓ. જો અને અહીંયાનું એન્વાયરમેન્ટ બહુ જ શાનદાર છે. લાજવાબ વ્યૂ સાથે આ ગાર્ડન આપણને બહુ નજીક પડતું હોય છે, પણ આપણે આવતા નથી કોઈ અહીંયા ફરવા માટે. તો મિત્રો ઘસના ગાર્ડન થી તમે અહીંયા ઉદ્યોગ ભવન પણ જોઈ શકો છો. આવું છે. આના પેલી સાઈડ પછી બસ સ્ટેન્ડ આવી જશે આપણું. અને અહીંનું એન્વાયરમેન્ટ બહુ શાનદાર લાગી રહ્યું છે અત્યારે. વ્યૂ પણ શાનદાર છે, જોઈ શકો છો. બધા રમી રહ્યા છે ફૂટબોલ. ત્યાં આગળ છોકરાઓ જોઈ શકો તમે. આ બાજુ બી ફૂટબોલ રમાઈ રહ્યો છે. ત્યાં આગળ બી ફૂટબોલ રમાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. મજા આવતો હશે ને ગાર્ડનમાં? અમારે બી ફૂટબોલ લઈ આવવો પડશે લગભગ. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ રૂમ પર. ફરી લીધું, મસ્ત ફ્રેશ થઈ ગયા. હવે નીકળીએ આપણે રૂમ પર. બાઈક આપણે અહીંયા પડી છે, તો સ્ટાર્ટ કરીએ અને લેટ્સ ગો.
નાનો પણ નાનો. તો મિત્રો એક રોટલો બની ગયો છે. આપણે બેઠા બેઠા કોમેન્ટ્રી કરીએ. ભાઈ રોટલા બનાવે છે અને બેઠા બેઠા કોમેન્ટ્રી કરતા કરતા સાથે સાથે રોટલા પણ શેકી છે. આજે હું આખો દિવસ કન્ટેન્ટ બન્યું નથી, એટલે આજનો વિડીયો આપણે રોટલા બનાવતા બનાવતા બની જશે. બનાવવાની ટ્રાય કરું છું, જોઈએ બની જાય તો વાહ. તો મિત્રો એક રોટલો બની ગયો છે, હવે બીજો રોટલો બનાવી રહ્યો છે. અને જયેશભાઈ શીખણો કરે છે અત્યારે. આમ દબાવી દબાવીને ત્યારે જ ચીકણો થાય. દબાવીએ ને વધારે પડતું જેટલું દબાવીએ ને, આ નીડિંગ એક્શન કહેવાય. આપણે એન્જિનિયરિંગ ભાષામાં નીડિંગ એક્શન. જેટલી વધારે નીડિંગ એક્શન કરીએ ને આપણે, એટલો વધારે આપણને આમ પ્લાસ્ટિસિટી મળે. પ્લાસ્ટિસિટીનો ગુણધર્મ વધારે આવે આમાં. એટલું બધું ગુંધણ તો અત્યારે રાઉન્ડ ગોળ ગોળ બની રહ્યો છે. લૂંદો ગોળ ગોળ લૂંદો બની રહ્યો છે. રોટલો પણ શેકાઈ ગયો છે લગભગ. આપણે ફેરવી દઈએ. જોઈ શકો છો મિત્રો, એક સાઈડ શેકાઈ ગયો છે. હવે બીજો રોટલો બને છે, તો આ થોડી વારમાં છે ને પેલી સાઈડ પેલા તવામાં મૂકી દઈશું અને બીજો જે નવો રોટલો આવે ને અહીંયા ટ્રાન્સફર કરી દઈશું. કારણ કે અહીંયા આ તવો છે ને સારો છે થોડો, આમાં સારું શેકાય છે. એટલે ડાયરેક્ટ ત્યાં પેલા તવામાં નાખી દઈએ ને તો ત્યાં આગળ સોંપી જાય છે, બળી જાય છે વધારે. તો મિત્રો અત્યારે બની રહી છે કઢી. વાહ વાહ, મારા મસરા કેમ હે જો કઢી બની ગઈ છે ત્યાં. હેલો મિત્રો, તો જઈ રહ્યા છે આપણે ઘરે હવે. અનસભાઈ બાઈક લેવા છે ત્યાં આગળ. જો અનસભાઈ બાઈક લઈ આવો તમે. રાત પડી ગઈ છે, બધા લોકો જતા રહેશે ઘરે. ખાલી બે ગાડીઓ ત્યાં પડી છે. એક આપણી ગાડી પડી છે અને એક બીજી ગાડી પડી છે કોઈકની. તો જઈએ હવે રૂમ પર. અને હવે ડેલી રૂટીન આવું શરૂ કરી નાખ્યું છે. કોઈ દિવસ ગેપ પડી જાય છે, બાકી આજ રૂટીન રાખવાની કોશિશ કરીએ આપણે. કારણ કે ડબલ એની એક્ઝામ આવી રહી છે થોડાક સમયમાં. લગભગ 2 મહિના બાકી છે. હવે 2 મહિના પણ ના કહેવાય, 1.5 મહિના જેવો ટાઈમ બાકી છે. તો કરીએ તૈયારી આપણા તરફથી. ટાઈમ આપીએ, જોઈએ શું થાય છે, હે ને. તો ચાલો નીકળીએ રૂમ પર જવા માટે. તો રસ્તો સુમસામ થઈ ગયો છે, જોઈ શકો તમે. એટલે પેલા બિસ્કુટ ખાવા વાળા આલ્યા કે નહીં આલ્યા? જાકેટ રોજ આવતો નહીં બિસ્કુટ લે. તમે તો જે આ રસ્તા ઉપર જે બધા કૂતરાઓ બેસે છે ને, એમને બિસ્કિટ લઈને એક ગાડી વાળો આવતો પેલા ડેલી બિસ્કુટ આપવા માટે. એ હવે દેખાવા નથી મળતો અમને. તમે નાઈટ નો વ્યૂ જોઈ શકો છો, કંઈક આવો છે. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ રૂમ પર. હવે લિફ્ટને બોલાવી દીધી છે ગ્રાઉન્ડ પરથી આપણે અત્યારે. તો ફાઇનલી લિફ્ટ આવી ગઈ છે. તો બંધ હલો. તો મિત્રો આવું ડેલીનું રૂટીન આવું હોય છે અમારું, બહુ હેક્ટિક. તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. મળીએ છીએ નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.